છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામે વરસાદમાં કોતરોમાં પાણી આવી જતા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાણીમાંથી શાળાએ જવા મજબૂર। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામે આઝાદીના વર્ષો પછી પણ પ્રાથમિક શાળાએ જવા માટે ચોમાસામાં હાફેશ્વરના કોતરોમાં પાણી આવી જતા કિનારા પર રહેતા વિદ્યાર્થીઓ સામે કિનારે આવેલી પ્રાથમિક શાળામાં 9 જેટલા બાળકો નાની બોટ દ્વારા 2 કિલોમીટર પાણીમાં બોટની મુસાફરી કરી શાળાએ પહોંચે છે। છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામ મુખ્ય રસ્તા સુધી ડામર રસ્તો છે, પરંતુ આદિવાસી સમાજના લોકો ડુંગરની તળેટી વચ્ચે અલગ અલગ 6 જેટલા ફળિયામાં રસ્તા નથી। જ્યારે હાફેશ્વરના છેવાડાના સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે, જ્યારે ડુંગરની તળેટી વચ્ચે જૂના મંદિર ફળિયાના અને ઝારના ફળિયાના 2 ફળિયાના બાળકોને શાળાએ જવા માટે કાચા રસ્તેથી જાય તો કોતર આવે છે અને તેમાં પાણી 2 કાંઠે વહે છે। જ્યારે દીકરીઓને જોખમ હોય છે, જ્યારે વાલીઓ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે 9 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ કોતરના ખૂણા ઉપરથી બોટમાં બેસાડી નદીના સામા છેડે આવેલી પાદર ફળિયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે હરરોજ મૂકવા માટે અને લેવા માટે વાલીઓ અને ગ્રામજનો જાય છે। જ્યારે વિદ્યાર્થીઓ જીવના જોખમે 2 કિલોમીટર અભ્યાસ કરવા માટે બીજો કોઈ રસ્તો ન હોવાથી બોટનો ઉપયોગ કરે છે। જ્યારે વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કોતરોના પાણીમાં મગર છે, અનેકવાર મગરોને જોયા છે। બોટ નીચે મગર આવી જાય તો બોટ ઊંધી પડી શકે છે। ચોમાસાના 4 મહિના સરકાર અમને અભ્યાસ માટે બોટની સુવિધા આપે તે જરૂરી છે। હાલ તો ગામના લોકો અને વાલીઓ બોટની વ્યવસ્થા અને પેટ્રોલની વ્યવસ્થા કરી બોટ ચલાવે છે। સરકારે અમારા માટે આ છેડા પર પ્રાથમિક શાળા બનાવી આપે તે જરૂરી છે। આઝાદીના આટલા વર્ષો થયા છતાં આ પરિસ્થિતિ છે। સરકાર કહે છે દીકરીઓને ભણાવો, પરંતુ કેવી રીતે ભણવું તે એક સવાલ ઊભો થાય છે। હાફેશ્વર ગામ ગુજરાતના છેવાડાનું ગામ છે। નજીકમાં નર્મદા નદી પસાર થાય, સામેના કિનારે મધ્યપ્રદેશની હદ છે, જ્યારે બીજા છેડે મહારાષ્ટ્રની હદ છે। વચ્ચે હાફેશ્વરના ગામના 12 ફળિયા આવેલા અને બધી થઈને 3000ની વસ્તી। ગરીબ આદિવાસી સમાજના લોકોના માટે રોજગારીનું સાધન ન હોવા છતાંય બાળકોને જીવના જોખમે પણ અભ્યાસ કરાવે છે, ત્યારે આ બાબતે સરકાર અને તંત્ર ધ્યાન આપે તે જરૂરી છે। બીજી બાજુ ગામના આગેવાન હિંમતભાઈ ભીલના જણાવ્યા મુજબ હાફેશ્વર ગામે સામેના કિનારે પ્રાથમિક શાળા આવેલી, હરરોજ 9 બાળકો શાળાએ બોટ મારફતે જાય। સરકાર 4 મહિના માટે આ બાળકો માટે બોટની વ્યવસ્થા કરે તે જરૂરી છે, જ્યારે બીજા છેડે બાળકોની સંખ્યા ઓછી નાની એક રૂમની શાળા બનાવે તે જરૂરી છે। બોટમાં જવાનો રસ્તો હોવાથી અમુક બાળકો અભ્યાસ છોડી દે છે। અમારી મુશ્કેલીઓ જોવા માટે અધિકારીઓ આવે તેવી અમારી માંગ છે, એમ તેઓએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। નર્મદાનો કિનારો અને 2 ફાળા પડે હાફેશ્વર ગામ, જે સામે મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર અને બાજુમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના છેવાડાનું ગામ। ઠેઠ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાફેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલું છે ત્યાંથી 7 કિલોમીટરનું અંતર પડે છે। એની અંદર જે ફાળો પડે એ બાજુના ગામડા જે ફળિયો પડે હાફેશ્વર, એમાં આજુબાજુના છોકરાઓ જે કે 7 કિલોમીટર અંતર પડે છે, એ છોકરાઓ ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ મા બાપ સ્કૂલ સુધી કે સ્કૂલની બાજુમાં કે મહાદેવ મંદિર એક બાજુ છે, એક બાજુ માધ્યમિક શાળા, એક બાજુ પ્રાથમિક શાળા જોડે છે। એ ત્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાનો કિનારો આવેલો છે આપણો, ત્યાં સુધી એ લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે। અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો 3 જ છોકરા આવ્યા હતા, બાકી ટોટલ તો 9 છોકરા આજુબાજુથી આવે છે, હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે, પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે એ છોકરા આવી શકતા તેમ નથી અને છોકરાના મા બાપ પણ દાખલ કરી શકતા તેમ નથી, કેમ કે જંગલમાં કઈ રીતે ચાલીને જાય, એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું। છોકરાના જે બાપ હોશિયાર। મેં 7મા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ। અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ। 4 મહિના સુધી અને અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે। બોટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથલાઈને દે એની બીક હોય, અમને અમારી જાનનું જોખમ હોય છે। દરરોજ અમે 9 જણ જઈએ છીએ, આજે 3 જણ ગયા હતા અને સરકાર અમને નાવડી આપે એવી અપેક્ષા છે।